કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માતની જય। ભોળાનાથનું અને પાર્વતી માતાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે ઓ ગૌરા મૈયા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ, એ સરસ સુંદર કીર્તન છે। જો મારું કીર્તન તમને ગમે, મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો। જય શ્રી કૃષ્ણ, જય ભોળેનાથ। ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ, ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ। ના કોઈ ચિંતા ના કોઈ ટેન્શન, અજબ નિરાલી સરકાર। ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ, ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ। ના ગૌરા તમને પાણીની ચિંતા, એમના જટામાં ગંગાની ધાર। ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ, ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ। ના ગૌરા તમને લાઈટની ચિંતા, મળ્યા ભોળાના માથે ચાંદ। ઓ ગોરા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ, ઓ ગોરા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ। ના ગૌરા તમને મહેલોની ચિંતા, ના ગૌરા તમને મકાનની ચિંતા, મળ્યા ભોળા છે પર્વતના રાજા। ઓ ગોરા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ, ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ। ના ગૌરા તમારા સાધુને નણદી, ના થાય રોજ ટકરાર। ઓ ગોરા તમને કેવી રીતે મળ્યા ભગવાન, ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભગવાન। ના ગૌરા તમને ગાડીની ચિંતા, ના ગૌરા તમને ફોર વ્હીલની ચિંતા, એવા નંદીની સવારી કરાવે, એવા નંદી સવારી કરાવે। ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ, ઓ ઘોડા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ। ના કોઈ ચિંતા ના કોઈ ટેન્શન, અજનબ નિરાલી સરકાર। ઓ ગોરા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ, ઓ ગોરા તમને કેવી રીતે મળ્યા ભોળાનાથ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, હર હર મહાદેવની જય, ઉમિયા માતની જય।